કરવા આવવાના છે એમને જે ભગવાન માટે અને જે ભક્તો માટે જે પ્રસાદ છે અહીંયા આગળ સરસપુરની અંદર તૈયાર થઈ ગયો છે। દરેક શેરીમાં જે જોઈ શકો તો આપ કે અહીંયા આગળ જે ભગવાનનો પર અને મિષ્ટાન પણ મોહન થાળ તરીકે જે મિષ્ટાન છે એ તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને તમે જોઈ શકો એકદમ ભગવાનનો જે પ્રસાદ છે જે ભક્તો ભાવિ ભક્તો આરોગ છે આજે સરસપુરનો જે આ લાવો લેશે લોકો અને આ પ્રસાદ લેશે એ પ્રસાદ આજે હવે બટાકાનું શાક છે, મોહન થાળ છે અને પૂરી આ ત્રણ વસ્તુ છે અહીંયા આગળ ભાવિ ભક્તોને મળશે અને અહીંયા આગળ મોટી સંખ્યામાં લોકો હવે આ પ્રસાદને આરોગ છે। અહીંયા આગળ લોકોની પણ લાઈનો ચાલુ થઈ ગઈ છે, પ્રસાદની રાહ જોવાઈ રહી છે કેમ કે આજે મામાનું ઘેર છે। ખાસ કરીને જોઈ શકો છો આ મોટી જે વ્યવસ્થા છે એ જે ત્યાં આગળ દરેક જગ્યા ઉપર પહોંચાડવામાં આવે છે, દરેક જગ્યા ઉપર પહોંચાડવામાં આવે છે, દરેક શેરીની અંદર અહીંયાથી અને સ્વયંસેવકો દ્વારા કોઈ હલનચલન કોઈ તોડફોડ કર્યા વગર અને ભોજનનો નાશ કર્યા વગર જ એકદમ ત્યાં બડી માત્રામાં મોટી એક ટ્રોલી છે અને ટ્રોલીના માધ્યમથી મોટી ડીશ મૂકી અને પૂરીઓનું વિતરણ કરવામાં આવે છે ખાસ કરીને। અને અહીંયા આગળ જે લોકો જે છે હવે તૈયાર થઈ ગયા છે અને હવે ભજન અને ફૂલકાઓ પણ મીઠાઈની રાહ જોઈ રહ્યા છે અને મીઠાઈઓ અને ભોજન છે એ ભોજન પરોસાઈ રહ્યું છે, બહેનો દ્વારા પણ એ ભોજન પરોસાઈ રહ્યું છે અને હવે ભક્તો જે આવી ગયા છે એમના માટે પ્રસાદોનું વિતરણ થઈ ગયું છે। પ્રસાદમાં મોહન થાળ છે અને થાળ અને અહીંયા આગળ જે ભક્તો છે એ લોકો લઈ રહ્યા છે પ્રસાદ મોટા ભાઈએ જે અહીંયા આગળ જે શેરીમાં પ્રસાદ તૈયાર થઈ ગયો છે અને અહીંયા હવે પ્રસાદ લઈને હવે શરૂઆત થઈ ગઈ છે, નાના ફૂલકાઓથી શરૂઆત કરી દીધી છે। ભગવાનના જે ભક્તો આવે છે અહીંયા આગળ સરસપુરમાં આજે એમના માટે પ્રસાદનું વિતરણ શરૂ થઈ ગયું છે અને હવે ગાંઠિયા અને બુંદી નહીં પણ મોહન થાળ આ વખતે પરોસવામાં આવી રહ્યો છે ખાસ કરીને અહીંયા આગળ જે ફૂલકાઓને આ વખત અને આ પણ લોકો તમામ સ્વયંસેવકો નાના હોય કે મોટા હોય જે ભાવના છે એ ભાવના અને હવે અહીંયાથી દરેક પેકેટો પણ આપી રહ્યા છે અને નાનું ભોજન અત્યારે ભક્તો દ્વારા પરોસવામાં આવી રહ્યું છે।